જય શ્રી કૃષ્ણ। આ વિડીયોમાં આમલકી એકાદશી વ્રતની વિધિ, મહાત્મ્ય અને કથા વાર્તા સાંભળશું। ફાગણ માસની સુદ પક્ષમાં આવતી એકાદશી તિથિને આમલકી એકાદશી કે પછી આમળા એકાદશી પણ કહેવાય છે, જે તારીખ 14 માર્ચ 2022 ફાગણ મહિનાની શુક્લ પક્ષની એકાદશી તિથિ વાર સોમવારે આવે છે। એકાદશીનો આ દિવસ ભગવાન શ્રી હરિ વિષ્ણુને સમર્પિત હોય છે। આ એકાદશીના દિવસે આમળાના ઝાડની પૂજા કરાય છે। ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને આમળાનું નૈવેદ્ય ધરાવાય છે। આ દિવસે ભોજનમાં આમળાનો વિશેષ ઉપયોગ કરાય છે। આવું કરવાથી ભગવાન વિષ્ણુ અને મા લક્ષ્મી પ્રસન્ન થઈ સુખ સમૃદ્ધિ આપે છે। મહિલાઓ આ દિવસે વ્રત ઉપવાસ કરે તો તેને સૌભાગ્ય અને સંતાન પ્રાપ્તિ થાય છે। પતિ અને બાળકોની આયુષ્ય અને આરોગ્યમાં વૃદ્ધિ થાય છે। આ એકાદશી ધૂળેટીના 4 દિવસ પહેલા આવતી હોવાથી આ એકાદશીને રંગભરી એકાદશી પણ કહેવાય છે। આ દિવસે વિશેષ આમળાની પૂજા કરાય છે। ભગવાન વિષ્ણુને આમળાનું વૃક્ષ અતિ પ્રિય છે। આ વૃક્ષમાં ભગવાન શ્રી હરિ અને માતા લક્ષ્મીનો વાસ હોય છે। આથી આ દિવસે એકાદશી વ્રતની પૂજામાં આમળાના વૃક્ષની પૂજા કરાય છે। આ દિવસે પ્રાતઃકાળે વહેલા ઉઠી સ્નાન કરવું, જો શક્ય હોય તો શરીર પર આમળાનું ઉપટન કરવું અથવા આમળાની ભૂકીથી માથું ધોવું અથવા નહાવાના પાણીમાં આમળા નાખી સ્નાન કરવું। આમ સ્નાન કાર્યથી પરવારી પવિત્ર વસ્ત્રો ધારણ કરવા, ભગવાન સૂર્યનારાયણને જળનું અધર્ય આપવું, ઘરના મંદિરમાં ઈષ્ટદેવની પૂજા કરવી, ત્યારબાદ ભગવાન શ્રી હરિ સાથે માતા લક્ષ્મીની પૂજા કરવી, પંચામૃત, શુદ્ધ જળ ગંગાજળથી સ્નાન કરાવવું, પીળા વસ્ત્ર, પીળા ફૂલ, અબીલ ગુલાલથી પૂજા કરવી, નૈવેદ્યમાં દૂધની મીઠાઈ અને આમળામાંથી બનતી મીઠાઈ અથવા આમળા ધરાવવા, ધૂપ દીપ કરી પૂજા કરવી, વિષ્ણુ સહસ્ત્રનામ, શ્રીમદ ભાગવદ્ ગીતા, લક્ષ્મી સ્તોત્ર, કનકધારા સ્તોત્ર આદિના પાઠ કરવા। આ રીતે એકાદશીની પૂજા કરવી। જો ઘરની આજુબાજુ આમળાનું વૃક્ષ હોય તો આમળાના વૃક્ષની પૂજા કરવી, આમળાના વૃક્ષને પાણી સિંચવું, દીવો કરી પ્રદક્ષિણા કરવી, અબીલ ગુલાલ પુષ્પ ચડાવી, મીઠાઈ, ગોળ કે પતાસાનું નૈવેદ્ય ધરાવવું। આમ આમલકી એકાદશીનું વ્રત અને પૂજન કરવાથી ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીની પ્રસન્નતા પ્રાપ્ત થાય છે। આર્થિક સુખ સમૃદ્ધિ સાથે માતા લક્ષ્મીનો ઘરમાં સ્થાયી નિવાસ થાય છે। આ એકાદશી સર્વ પાપ હરનારી અને હજારો ગાયોના દાનનું પુણ્ય આપનારી કહેવાય છે। દર મહિને 2 એકાદશી આવે છે। વર્ષની 24 એકાદશી, અધિક માસની 2 એકાદશી, એમ કુલ મળીને 26 એકાદશી આવે છે। આ દરેક એકાદશીનું મહાત્મ્ય છે, પરંતુ ફાગણ માસની શુક્લ પક્ષની આમલકી એકાદશી અતિ પવિત્ર, ધન, સૌભાગ્ય અને આરોગ્ય દેનારી છે। આથી દરેકે આ એકાદશીનું વ્રત જરૂર કરવું જોઈએ। જે વ્યક્તિને એકાદશીનું વ્રત કરવું છે પરંતુ તે ઉપવાસ કરી શકવા સમર્થ નથી, તો તેમણે મન અને વાણીથી ઉપવાસ કર્યા વગર જ વ્રત કરી શકે છે। આ દિવસે જૂઠું બોલવું, કોઈની નિંદા કરવી, કોઈનું અપમાન કરવું, કોઈને કટુ વચન કહેવું વગેરે કાર્યો ન કરવા। આ દિવસે શક્તિ હોય એ પ્રમાણે દાન દક્ષિણા દેવી, ગરીબોને કે જરૂરિયાતમંદને જરૂરી ચીજ વસ્તુ આપવી, ગાયને લીલો ઘાસચારો કે ઘરની બનાવેલી રોટલી ખવડાવવી, કૂતરાને ઘરની બનાવેલી રોટલી આપવી, પક્ષીને દાણા ચણ, કીડીને કીડિયારું પૂરવું વગેરે કાર્યો કરવા। આ દિવસે ભાત, લસણ, ડુંગળી વગેરે ન ખાવા જોઈએ। દિવસના સૂવું નહીં, પરંતુ બીમાર, વૃદ્ધ, સગર્ભા સ્ત્રી અને બાળકો સૂઈ શકે છે। આ રીતે ઉપવાસ કે એકટાણું કર્યા વગર જ એકાદશીનું વ્રત કર્યાનું પુણ્યફળ પ્રાપ્ત થાય છે। એકાદશીના દિવસે રાત્રિ જાગરણનું મહાત્મ્ય છે। જો જાગરણ ન થઈ શકે તો રાત્રિના 12 વાગ્યા સુધી જાગરણ કરી પ્રભુ કીર્તન કરવું। આમ એકાદશીનું વ્રત કરી એકાદશી વ્રતના મહાત્મ્યની કથા સાંભળવી। આ દિવસે એકાદશી મહાત્મ્યની કથા સાંભળવાનો ખૂબ મહાત્મ્ય છે, જે સાંભળવાથી એકાદશી કર્યાનું ફળ અનેક ગણું વધી જાય છે। જો એકાદશીનું વ્રત ન થઈ શકે તો એકાદશી મહાત્મ્યની કથા સાંભળવા માત્રથી જ વ્રત કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થાય છે। તો મિત્રો, આ હતું આમલકી એકાદશી વ્રતની વિધિ અને મહાત્મ્ય। હવે સાંભળશું વ્રતની કથા। બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય। યુધિષ્ઠરે ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું, હે કૃષ્ણ, મોટું ફળ આપનાર વિજયા એકાદશીનું મહાત્મ્ય તમારી પાસેથી મેં સાંભળ્યું। હવે ફાગણ માસના શુક્લ પક્ષમાં જે નામની 11 આવે છે તે મને હવે કહો। ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું, હે યુધિષ્ઠર, આ એકાદશીને આમલકી એકાદશી કહેવાય છે।
એનું વ્રત કરવાથી વિષ્ણુલોકની પ્રાપ્તિ થાય છે. હવે હું તમને એ પ્રસંગ કહું છું જે રાજા માધાંતના પૂછવાથી મહાત્મા વસિષ્ઠે એને કહી સંભળાવ્યો હતો. માધાંતા નામના રાજાએ વસિષ્ઠ ઋષિને પૂછ્યું, હે બ્રાહ્મણોમાં અતિ શ્રેષ્ઠ ગુરુદેવ, આ આમલકી એકાદશી કયા કારણને લીધે સર્વ પાપોનો નાશ કરવાવાળી છે? કયા કારણને લીધે એ પવિત્ર કહેવાય છે? તેમજ કયા કારણને લીધે આમળાના વૃક્ષ નીચે બેસીને એનું વ્રત તથા જાગરણ કરવાથી 1000 ગાયોના દાન કર્યાનું ફળ મળે છે? તેમજ આ આમળાનું વૃક્ષ કયા કારણને લીધે પવિત્ર કહેવાયું? તેમજ આ આમળાનું વૃક્ષ ક્યારે કેવી રીતે ઉત્પન્ન થયું તે વિસ્તારપૂર્વક કહેવાની કૃપા કરો. વસિષ્ઠે કહ્યું, હે મહાભાગ્યવાન રાજા, આ પૃથ્વી પર આમળાનું વૃક્ષ કેવી રીતે ઉત્પન્ન થયું હું તમને કહું છું. આમળાનું વૃક્ષ પવિત્ર છે અને બધા પાપોનો નાશ કરવાવાળું છે. પ્રલયના સમયે આ સ્થાવર જંગમ જગત નાશ પામ્યું હતું અને સમુદ્ર રૂપ બની ગયું હતું. એ સમયે દેવતાઓ તથા અસુરો, યજ્ઞો, રાક્ષસો, સર્પો વગેરે નાશ પામ્યા હતા. માત્ર દેવોના આદિદેવેશ્વર સનાતન પરમાત્મા પરબ્રહ્મ પોતાના અવિનાશી અને નિર્વિકાર મૂળ સ્વરૂપે તે પોતે એકલા જ રહ્યા હતા. ત્યાર પછી થોડો કાળ વ્યતીત થયો હતો. એક સમયે એ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન વિષ્ણુના મુખમાંથી ચંદ્રના જેવી કાંતિવાળું થૂકનું માત્ર એક ટીપું જમીન પર પડ્યું હતું. એ થૂકના ટીપામાંથી આપોઆપ આમળાનું એક વિશાળ વૃક્ષ ઉત્પન્ન થયું. બધાય વૃક્ષોમાં આ આદિ વૃક્ષ કહેવાય છે. આથી એને પવિત્ર ગણવામાં આવે છે. ત્યાર પછી સમસ્ત પ્રજાનું સર્જન કરવા માટે ભગવાન શ્રી વિષ્ણુએ બ્રહ્માજીને ઉત્પન્ન કર્યા. બ્રહ્માજીએ પ્રજા ઉત્પન્ન કરી, જેમાં દેવતાઓ, દાનવો, ગાંધર્વો, યક્ષો, રાક્ષસો, નાગો તેમજ નિર્મળ અંતઃકરણવાળા મહર્ષિઓ, ઋષિઓ, મુનિઓ વગેરે હતા. ત્યાર પછી દેવતાઓ અને ઋષિ મુનિઓ જ્યાં આ આમળાનું વૃક્ષ ઉત્પન્ન થયું હતું ત્યાં આવ્યા. હે મહાભાગ્યવાન રાજા, એ વૃક્ષને જોઈને દેવો તથા ઋષિઓ અત્યંત આશ્ચર્ય પામ્યા. એકબીજાની સામે જોઈને ઉત્કંઠાપૂર્વક એ વૃક્ષને ધારી ધારીને જોવા લાગ્યા. ત્યાં જ ઊભા ઊભા વિચાર કરવા લાગ્યા, બીજા વૃક્ષોને તો અમે ઓળખીએ છીએ, પરંતુ આ વૃક્ષ ઓળખી શકાતું નથી. એમને કેવી રીતે વિચાર કરતા જોઈ આકાશવાણી થઈ, હે દેવતાઓ અને હે મહર્ષિઓ, આ આમળાનું વૃક્ષ છે. એ સર્વશ્રેષ્ઠ હોય ભગવાન વિષ્ણુને અતિ પ્રિય છે. આ આમળાના વૃક્ષનું માત્ર સ્મરણ કરવાથી ગાયોનું દાન કર્યાનું ફળ મળે છે. આ આમળાના વૃક્ષને સ્પર્શ કર્યાથી 2 ગણા પુણ્યને તેમજ એના ફળ ખાવાથી 3 ગણા પુણ્યને પામે છે. એટલા માટે હંમેશા આમળાના વૃક્ષની સેવા પૂજા કરવી જોઈએ. આ આમળાનું વૃક્ષ સર્વ પાપોને દૂર કરનારું છે. તેમજ એ ભગવાન વિષ્ણુને અતિ પ્રિય હોય એને વૈષ્ણવ વૃક્ષ પણ કહેવાય છે. આ આમળાના વૃક્ષના મૂળમાં શ્રી વિષ્ણુ રહે છે. તે મૂળના ઉપરના ભાગમાં બ્રહ્મા રહે છે. તેના થડમાં ભગવાન રુદ્ર રહ્યા છે. તેની શાખાઓમાં બધા મુનિઓ રહ્યા છે અને નાની નાની ડાળીઓમાં બધા દેવતાઓ રહ્યા છે. એના પાંદડામાં બધા જ દેવો રહે છે તથા એના ફૂલોમાં મરુત એટલે કે પવન દેવ રહે છે. આમ આમળાના વૃક્ષમાં બધા જ દેવો વાસ કરે છે. આને કારણે ભગવાન વિષ્ણુના ભક્તોએ એ વૃક્ષ પરમ પવિત્ર હોઈ પૂજવા યોગ્ય છે. આ પ્રમાણેની આકાશવાણી સાંભળી ઋષિઓ તેમજ દેવતાઓ બોલ્યા, અમે આપને જોઈ શકતા નથી કે ઓળખી પણ શકતા નથી. આપ કોણ છો? દેવતા છો કે કોઈ અન્ય વ્યક્તિ છો? આપ અમને સાચે સાચું કહો. ત્યારે આકાશવાણી થઈ કે જે સર્વ પ્રાણી પદાર્થોના કરતા છે, સર્વ ભુવનોના જે સૃષ્ટા છે, છતાં વિદ્વાન પુરુષોને પણ જેમનું દર્શન કરવું મુશ્કેલ છે, તે જ હું સનાતન વિષ્ણુ છું. દેવોના દેવ ભગવાન વિષ્ણુનું આવું કહેવું સાંભળીને બ્રહ્માના પુત્રો, દેવો અને મહર્ષિઓના નેત્રો આશ્ચર્યચકિત થઈ ઉઠ્યા. એમને ઘણું જ વિસ્મય થયું. તેઓ બધાએ આદિ અંત રહિત ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા. દરેક પ્રાણી પદાર્થોના આત્મા રૂપે થયેલા આત્મા તથા પરમાત્મા, તમને નમસ્કાર હો. પોતાના મહિમાથી ક્યારેય ચ્યુત ન થનારા અચ્યુત, તમને નિત્ય નમસ્કાર હો. અન્ન રહિત પરમેશ્વરને વારંવાર પ્રણામ હો. તેમજ દામોદર કવિ તથા યજ્ઞેશ્વર, તમને નમસ્કાર હો. આ પ્રમાણે દેવો અને મહર્ષિઓએ સ્તુતિ કરી. ત્યારે ભગવાન વિષ્ણુ પ્રસન્ન થયા અને બોલ્યા, હું તમને કયું વરદાન આપું? દેવો અને મહર્ષિઓએ કહ્યું, હે ભગવાન, જો આપ સંતુષ્ટ થયા હોય
તો અમારા હિત માટે કોઈ એવું વ્રત બતાવો કે જે કરવાથી સ્વર્ગ અને મોક્ષ મળે છે. વળી જે વ્રત ધન ધાન્ય આપનાર, પુણ્યદાયી હોય, પવિત્ર આત્માને સંતોષ આપનાર, થોડા પરિશ્રમથી થઈ શકે એવું હોય અને જે વ્રતોમાં ઉત્તમ હોય તે વ્રત અમને કહો. ભગવાન વિષ્ણુ બોલ્યા, હે દેવો, હે મહર્ષિઓ, ફાગણ મહિનાના શુક્લ પક્ષમાં જે 12 પુષ્ય નક્ષત્રથી યુક્ત હોય તે 12 યુક્ત એકાદશી મહાપુણ્યદાયી હોય, મોટા મોટા પાપોનો નાશ કરનારી હોય છે. હે ઉત્તમ બ્રાહ્મણો, એમાં જે વિશેષ કર્તવ્ય કરવાનું હોય છે તે તમે સાંભળો. જે સ્થળે આમળાનું વૃક્ષ હોય તે સ્થળે જઈને મનુષ્યે એ 12 યુક્ત એકાદશીના વ્રતનું જાગરણ અવશ્ય કરવું જોઈએ. એથી વ્રત કરનાર મનુષ્ય બધા પાપોમાંથી છૂટી જાય છે અને 1000 ગાયોનું દાન કર્યાનું ફળ મળે છે. હે બ્રાહ્મણો, વ્રતોમાં ઉત્તમ આ વ્રત મેં તમને કહ્યું છે, કારણ કે એ પુષ્ય નક્ષત્રયુક્ત 12 તિથિયુક્ત એકાદશીનું વ્રત કરી જે ભગવાન વિષ્ણુનું ભક્તિભાવપૂર્વક પૂજન કરે છે એ સઘળા પાપોમાંથી મુક્ત થઈ વિષ્ણુલોકમાં જાય છે. દેવો તથા મહર્ષિઓએ પૂછ્યું, હે ભગવાન, એ વ્રતની વિધિ તમે અમને કહો. કઈ વિધિથી એ વ્રત પરિપૂર્ણ થાય છે? એ વ્રતની વિધિમાં કયા કયા મંત્રો બોલાય છે, કયા નમસ્કારો કરવાના હોય છે અને એ વ્રતમાં કયા દેવતાની પૂજા કરવામાં આવે છે? વળી એ વ્રતમાં કયા પ્રકારે દાન દેવાય છે, કયા પ્રકારે સ્નાન કરાય છે, પૂજનની કઈ વિધિ છે, તેમજ પૂજા મંત્ર અને અધર્ય મંત્ર કયા કયા છે તે તમે અમને કહો. ભગવાન વિષ્ણુ બોલ્યા, હે ઉત્તમ બ્રાહ્મણો, આ વ્રતની જે ઉત્તમ વિધિ છે તેને તમે બરાબર ધ્યાનથી સાંભળો. એ પુષ્ય નક્ષત્રવાળી 12 યુક્ત એકાદશીની તિથિએ પ્રાતઃકાળે વહેલા ઉઠીને દાંતણ કર્યા પછી આ પ્રમાણે સંકલ્પ કરવો. હે કમળની પાંખડીઓ જેવા નેત્રોવાળા અચ્યુત ભગવાન, હું એકાદશીના વ્રતે આ નિમિત્તે ઉપવાસ કરીને બીજા દિવસે ભોજન કરીશ. તમે મને શરણમાં લ્યો. આવો નિયમ લીધા પછી પતિત, ચોર, પાખંડી, દુરાચારી, મર્યાદાને તોડનારા તથા ગુરુપત્ની સાથે વ્યભિચાર કરનારા લોકો સાથે બોલવું નહીં. તેમજ મનુષ્યે પોતાના મનને કાબૂમાં રાખવું. ત્યાર પછી કોઈ નદી પર, તળાવ પર, કૂવા પર કે ઘરે જ સ્નાન કરવું. સ્નાન કર્યા પછી, હે વસુંધરા, તું ઘોડાના પગથી ખૂંદાયેલી છે, રથના પૈડા વડે પીસાયેલી છે, તેમજ વિષ્ણુના પગથી ખૂંદાયેલી હે માટી, મેં જે કંઈ દુષ્ટ કર્યા હોય, કૃત્ય કર્યા હોય, કંઈ પણ પાપ કર્યું હોય તેને તમે મારા શરીરે લેપાઈને દૂર કરો. આ રીતે શરીર પર માટી ચોળવી. ત્યાર પછી શુદ્ધ જળ વડે સ્નાન કરતી વખતે આ મંત્ર બોલવો. હે પાણી, તમે સર્વ પ્રાણી પદાર્થના જીવન છો અને તમે જ સર્વના શરીરનું રક્ષણ કરનારા છો. તેમજ સ્વેદજ અને ઉદ્રભીજ જાતિના જીવોના પણ રક્ષક છો. તે બધા રસોના પતિ, તમને નમસ્કાર હો. આજે હું સ્નાન કરીને સર્વ તીર્થોમાં નહાયો છું, તેમજ બધા જ કુંડો, જળના નદીઓ તેમજ દેવોએ બનાવેલા સરોવરમાં નાહ્યો છું. મારું આ સ્નાન ઉપર કહેલા બધા જ સ્નાનોનું ફળ આપવાવાળું થાય. વ્રત કરનારે પરશુરામની મૂર્તિ બનાવડાવવી જોઈએ. આ મૂર્તિમાં પોતાની શક્તિ અનુસાર 1 માસો કે અડધો માસો સોનું ઉમેરવું. સ્નાન કર્યા પછી વ્રત કરનારે પોતાને ઘેર આવવું. ઘેર આવીને પૂજા તથા હોમ કરવો. ત્યાર પછી પૂજાની બધી જ સામગ્રી લઈને આમળાના વૃક્ષ પાસે જવું. ત્યાં વૃક્ષની નીચેની બધી જ જમીન સરખી રીતે વાળીને સાફ કરવી. ત્યાર પછી એને લીપીને અથવા તો તે જમીન પર ચારે બાજુ પાણી છાંટીને એને પવિત્ર કરવી. પવિત્ર કરેલી જગ્યા જમીન પર પાણીથી ભરેલો નવો ઘડો મંત્રોચ્ચારપૂર્વક સ્થાપિત કરવો. એ ઘડામાં 5 રત્નો નાખવા. ત્યાર પછી ધોળા ચંદનથી એના પર લેપ કરવો. તે ઘડાના કાંઠામાં સુંદર પુષ્પોની માળા પહેરાવવી. તેમજ બધી જ જાતના સુગંધી ધૂપથી તે ઘડાને ધૂપયુક્ત કરવો અને ચારેય બાજુએ પ્રગટાવેલા દીવા ગોઠવવા. ટૂંકમાં બધી રીતે આ ઘડાને શણગારી અતિશય મનોહર કરવો. નવી છત્રી, પગરખા અને વસ્ત્રો પણ મંગાવીને રાખવા. પછી એ ઘડાની ઉપર એક પાત્ર ગોઠવવું. એ પાત્રમાં ડાંગર ભરવી. પછી તે પાત્રની ઉપર પરશુરામ દેવની સોનાની મૂર્તિની સ્થાપના કરવી. ત્યાર પછી એમના દરેક અવયવોનું પૂજન કરવું. જેમ કે વિશોકાય નમઃ, પાદો શોક રહિત પર શ્રી પરશુરામને નમસ્કાર હો. હું તેમના 2 પગનું પૂજન કરું છું એમ બોલીને એમના 2 પગને પૂજવા. પછી વિષ્ણુ રૂપીણે મહ જાનુની વિશ્વરૂપધારી શ્રી પરશુરામને નમસ્કાર હો. હું તેમના ઢીચણોને પૂજું છું એમ બોલી એમના 2 ઢીચણોને પૂજવા. ઉગ્રાય નમઃ,
ઉરુ ઉગ્ર રૂપ ધારી શ્રી પરશુરામને નમસ્કાર હો. હું તેમના 2 સાથળોને પૂજું છું. એમ બોલી એમના 2 સાથળોને પૂજવા. ત્યાર પછી દામોદરાય નમઃ કરીમ શ્રી દામોદરને કૃષ્ણ સ્વરૂપ શ્રી પરશુરામને નમસ્કાર હો. હું તેમની કેળને પૂજું છું. એમ બોલી વ્રત કરનારે એમની કેળને પૂજવી. તે પછી પદ્મભરાય નમઃ ઉદરમ સૃષ્ટિના સર્જન પહેલાં જેમની નાભીમાંથી સૌપ્રથમ કમળ પ્રગટ્યું એવા શ્રી નારાયણ સ્વરૂપ શ્રી પરશુરામને નમસ્કાર હો. હું તેમના પેટને પૂજું છું. એમ બોલી વ્રત કરનારે શ્રી પરશુરામના પેટને પૂજવું. ત્યાર પછી શ્રી વત્સધારીને નમઃ ઉરુ શ્રી વત્સનું ચિહ્ન છાતીમાં ધારણ કરતા શ્રી વિષ્ણુ સ્વરૂપ શ્રી પરશુરામને નમસ્કાર હો. હું તેમની છાતીને પૂજું છું. એમ બોલી શ્રી પરશુરામની છાતીને પૂજવી. ત્યાર પછી ચક્રીને નમઃ વામ બાહુમ ડાબા હાથમાં ચક્રને ધારણ કરેલા શ્રી વિષ્ણુ સ્વરૂપ શ્રી પરશુરામને નમસ્કાર હો. હું તેમના ડાબા હાથને પૂજું છું. એમ બોલી વ્રત કરનારે શ્રી પરશુરામના ડાબા હાથને પૂજવો. તે પછી ગદીને નમઃ દક્ષિણ બાહુમ જમણા હાથમાં ગદાને ધારણ કરતા શ્રી વિષ્ણુ સ્વરૂપ શ્રી પરશુરામને નમસ્કાર હો. હું તેમના જમણા હાથને પૂજું છું. એમ બોલી શ્રી પરશુરામના જમણા હાથને પૂજવો. ત્યાર પછી વૈકુંઠાય નમઃ કંઠમ વૈકુંઠમાં નિવાસ કરવાવાળા શ્રી વિષ્ણુ સ્વરૂપ શ્રી પરશુરામને નમસ્કાર હો. હું તેમના કંઠને પૂજું છું. આમ બોલી શ્રી પરશુરામના કંઠની પૂજા કરવી. ત્યાર પછી યજ્ઞ મુખાય નમઃ આમ્યમ યજ્ઞ સ્વરૂપ મુખવાળા શ્રી વિષ્ણુ સ્વરૂપ શ્રી પરશુરામને નમસ્કાર હો. હું તેમના મુખની પૂજા કરું છું. આમ બોલી શ્રી પરશુરામના મુખને પૂજવું. તે પછી વિશોક નિધયે નમઃ નાસામ શોક રહિત સ્વરૂપના ભંડાર શ્રી વિષ્ણુ સ્વરૂપ શ્રી પરશુરામને નમસ્કાર હો. હું તેમના નાકને પૂજું છું. એમ બોલી શ્રી પરશુરામના નાકની પૂજા કરવી. તે પછી શ્રી વાસુદેવાય નમઃ અક્ષિણી શ્રી વાસુદેવ કૃષ્ણ સ્વરૂપ શ્રી પરશુરામને નમસ્કાર હો. હું તેમના નેત્રોને પૂજું છું. એમ બોલી શ્રી પરશુરામના નેત્રોની પૂજા કરવી. ત્યાર પછી વામનાય નમઃ લલાટમ વામન અવતાર ધારણ કરનારા શ્રી વિષ્ણુ સ્વરૂપ શ્રી પરશુરામને નમસ્કાર હો. હું તેમના લલાટને પૂજું છું. આમ બોલી શ્રી પરશુરામના લલાટની પૂજા કરવી. ત્યાર પછી રામાય નમઃ ભ્રુવો દશરથના પુત્ર શ્રી રામ સ્વરૂપ શ્રી પરશુરામને નમસ્કાર હો. હું તેમની 2 ભ્રુકુટીઓને પૂજું છું. આમ બોલી શ્રી પરશુરામની 2 ભ્રમરની પૂજા કરવી. ત્યાર પછી સર્વોત્તમને નમઃ તચ્છીચમ સર્વના આત્મારૂપ શ્રી પરશુરામને નમસ્કાર હો. હું તેમના મસ્તકને પૂજું છું. આમ બોલી સર્વના આત્મારૂપ શ્રી પરશુરામના મસ્તકને પૂજવું. આ પ્રમાણે મંત્રચાર કરી વ્રત કરનારે શ્રી પરશુરામના પ્રત્યેક અવયવની પૂજા કરવી. ત્યાર પછી શુદ્ધ ફળો અર્પણ કરતા બોલવું. હે દેવાધિદેવ શ્રી પરશુરામ, હું આપને ભક્તિયુક્ત ચિત્તથી શુદ્ધ ફળો અર્પણ કરું છું. આપ એનો સ્વીકાર કરો. ત્યાર પછી અધર્ય પ્રદાન કરવું અને મંત્ર બોલવો. હે દેવોના દેવેશ્વર પરશુરામ, તમને નમસ્કાર હો. હે જમદગ્નિના પુત્ર પરશુરામ, તમને નમસ્કાર હો. હે શ્રી હરિ, આ આમળાના વૃક્ષની નીચે રહીને મેં આપેલા અધર્યનો આપ સ્વીકાર કરો. આ રીતે અધર્ય મંત્ર બોલીને શ્રી પરશુરામને ફળો સહિત ભક્તિયુક્ત ચિત્તથી અધર્ય પ્રદાન કરવું. ત્યાર પછી આમલકી એકાદશીનું વ્રત કરનારે આ આંબળાના વૃક્ષની નીચે જ જાગરણ કરવું. જાગરણ દરમિયાન ધૂન ભજન કીર્તન વગેરેનું વાજિંત્ર સહિત આયોજન કરવું. આ ઉપરાંત ધાર્મિક કથા આખ્યાનો વગેરે વાંચવા અગર સાંભળવા. આ ઉપરાંત ભગવાન શ્રી વિષ્ણુને લગતા આખ્યાનો કથા વાર્તા વગેરે વાંચીને કહેવી કે સાંભળવી રાત પસાર કરવી. આ પ્રમાણે આખી રાતનું જાગરણ કરીને વહેલી સવારે ભગવાન શ્રી વિષ્ણુનું નામ ઉચ્ચારતા આમળાના વૃક્ષની 108 અથવા 28 પ્રદક્ષિણા કરવી. ત્યાર પછી ભગવાન શ્રી વિષ્ણુની આરતી ઉતારવી. ત્યાર પછી પૂજા કરાવનાર બ્રાહ્મણનું પૂજન કરવું. ત્યાર પછી શ્રી પરશુરામની પૂજા અધર્ય વગેરે માટે લાવેલી સામગ્રી બ્રાહ્મણને આપવી. આ ઉપરાંત વ્રત કરાવનાર બ્રાહ્મણને તે સ્થાપન કરેલો ઘડો, ઘડામાં જે રાખ્યું હોય તે બધું, નવી છત્રી, પગરખા, વસ્ત્ર વગેરે જે ઘડાની નજીક મૂક્યું હોય તે અને શ્રી પરશુરામની મૂર્તિ સહિત બધું જ એ પૂજા કરાવનાર બ્રાહ્મણને આપી દેવું. અને એ વખતે મંત્ર બોલવો કે શ્રી પરશુરામ સ્વરૂપે કેશવ ભગવાન શ્રી વિષ્ણુ મારી ઉપર તમે પ્રસન્ન થાવ.
ત્યાર પછી એ વ્રત જાગરણ કર્યા પછી પેલા આમળાના વૃક્ષને સ્પર્શ કરી અવશ્ય પ્રદક્ષિણા કરવી. પછી વ્રતની સમાપ્તિ નિમિત્તે વિધિથી સ્નાન કરી પ્રથમ બ્રાહ્મણોને જમાડવા અને પછી પોતાના કુટુંબીજનો અને સગા સંબંધીઓ સાથે પોતે પણ ભોજન કરવું. આમ ઉપર જણાવેલ વિધિથી જેણે આમલકી એકાદશીનું વ્રત કર્યું હોય અને એનાથી જે પણ પુણ્ય પ્રાપ્ત થયું છે તે સર્વ હવે હું તમને કહું છું તે તમે સાંભળો. બધાય તીર્થોમાં સ્નાન, દર્શન વગેરે કરવાથી જે પુણ્ય મળે તેમજ દરેક પ્રકારના દાનો કરવાથી જે પુણ્ય મળે, બધા યજ્ઞો કરવાથી જે પુણ્ય મળે તેનાથી પણ વધારે પુણ્ય આ આમલકી એકાદશીનું વ્રત, ઉપવાસ, જાગરણ વગેરે કરવાથી પ્રાપ્ત થાય છે. બધા વ્રતોમાં જે આ ઉત્તમ વ્રત છે એ મેં તમને કહ્યું છે. એમ કહી ભગવાન વિષ્ણુ ત્યાંથી અંતર્ધ્યાન થઈ ગયા. વશિષ્ઠે કહ્યું, હે માધાંત, ત્યાર પછી આ બધા દેવોએ અને બધા મહર્ષિઓએ એ વ્રત કર્યું. તમારે પણ આ આમલકી એકાદશીનું વ્રત કરવું જોઈએ. આ સાંભળી માધાંતે વશિષ્ઠ ઋષિને કહ્યું, હે મહાત્મા, આપે કહેલ આ આમલકી એકાદશીનું વ્રત હું જરૂર કરીશ. હવે આ એકાદશીનું કોઈ આખ્યાન કે કોઈ કથા હોય તો કૃપા કરીને તે મને કહો. વશિષ્ઠે કહ્યું, હે મહાભાગ્યવાન રાજા, હવે તમે આમલકી એકાદશીનું આખ્યાન સાંભળો. વિદિશા નામની નગરીમાં ધર્માત્મા રાજાનો ચિત્રરથ નામનો પુત્ર હતો. તે પરાક્રમી હતો. આ ઉપરાંત તે પુરાણ અને શાસ્ત્રોનો પણ સારો અભ્યાસી હતો. એ વિદિશા નગરીમાં અનેક વિદ્વાન બ્રાહ્મણો રહેતા. રાજા અને પ્રજા બંને ધર્મનું આચરણ કરતા અને અનેક પ્રકારના વ્રત ઉપવાસ કરતા. આમ આખી નગરી સુખી હતી. એટલામાં ફાગણ સુદની આમલકી એકાદશી આવી. રાજા સહિત સૌએ એ એકાદશીનું વ્રત કર્યું અને ઉપવાસ કર્યા. કોઈએ ઘરમાં, કોઈએ તળાવમાં કે કોઈએ નદીમાં જઈને સ્નાન કર્યું. ત્યાર પછી બધા દેવાલયમાં એકઠા થયા. એટલામાં રાજા ચિત્રરથ પણ સ્નાન કરીને એ દેવાલયમાં આવ્યો અને પ્રજાની સાથે ભગવાન વિષ્ણુનું ઉત્તમ વિધિપૂર્વક પૂજન કર્યું. ત્યાર પછી એ પ્રજાજનો સહિત જંગલમાં ગયો. ત્યાં આવેલા આમળાના વૃક્ષની પણ એણે પૂજા કરી. પછી એણે પ્રાર્થના કરી, હે ભગવાન વિષ્ણુ, આમળાના વૃક્ષમાં આપ નિવાસ કરો છો. અમે આપને નમસ્કાર કરીએ છીએ. પછી પાણીની અંજલિ આપતા બોલ્યો, હે ધાત્રી, તું અમારા પાપોનો નાશ કરનારી છે. પછી આમળાના વૃક્ષની પ્રદક્ષિણા કરતા બોલ્યો, હે ધાત્રી, તું બ્રહ્મ સ્વરૂપ છે. અમે તારી પ્રદક્ષિણા કરીએ છીએ. આમ કહીને રાજા ચિત્રરથે અને પ્રજાએ પ્રદક્ષિણા કરી. પછી એ રાત્રિનું જાગરણ પણ એ આમળાના વૃક્ષ નીચે જ કર્યું. એટલામાં જંગલી પ્રાણીઓની હત્યા કરીને પોતાના કુટુંબનું ભરણ પોષણ કરનાર એક પારધી ત્યાં આવ્યો. આમળાના વૃક્ષની આજુબાજુ જમીન સ્વચ્છ થયેલી જોઈ આ ઉપરાંત આમળાના વૃક્ષના થડ પાસે અનેક દીવા સળગતા જોયા. ત્યાં રહેલી ભગવાન વિષ્ણુની મૂર્તિના દર્શન કર્યા. તે ઉપરાંત ધાર્મિક કથા પણ સાંભળી તેમજ ભજન કીર્તન પણ સાંભળ્યા. વળી આ બધું શું હશે એવા કુતૂહલથી પ્રેરાઈને એ આખી રાત ત્યાં જાગતો બેસી રહ્યો. આમ એનું જાગરણ પણ થઈ ગયું. સવારે સૌ પોતપોતાને ઘેર જતા હતા ત્યારે એણે એક જણને પૂછ્યું કે આ બધું શું હતું. પેલાએ જવાબ આપ્યો કે આ આમલકી એકાદશીનું વ્રત હતું. સારું કહી પાર્થી પણ પોતાને ઘેર ગયો. પોતે વ્રત સાંભળવા બેસી ગયો હોવાથી રાત્રે ઘેર નહોતો આવી શક્યો એમ એણે પોતાના કુટુંબીજનોને કહ્યું. ત્યાર પછી આનંદથી ભોજન કર્યું. થોડાક દિવસો પછી પાર્થી મરણ પામ્યો. આમલકી એકાદશીના વ્રતના પ્રભાવથી એ જયંતિનગરમાં વિદુરથ રાજાને ત્યાં વસુરમ નામનો પુત્ર થઈને જન્મ્યો. મોટો થતાં વિદુરથ રાજાએ તેને રાજ્યાભિષેક કર્યો. વસુરમના રાજ્યમાં 10,000 ગામ હતા. તે મહાપરાક્રમી હતો. એણે ઘણા યજ્ઞો કરાવ્યા હતા. અનેક પ્રકારના દાન પણ આપ્યા હતા. તે ધર્મપરાયણ હતો. ઉપરાંત સાચો વિષ્ણુ ભક્ત હતો. એણે પોતાના રાજ્યના ઘણા શહેરોમાં વિષ્ણુ ભગવાનના ભવ્ય મંદિરો બનાવડાવ્યા હતા. એક વખત એ મૃગ્યા રમવા જંગલમાં ગયો. જંગલમાં ખૂબ અંદર જતાં એ દિશાચૂક થઈ ગયો અને ભૂલો પડ્યો. આમ તેમ ઘણું ભટક્યો પણ માર્ગ ન મળતા એ ઘણો જ થાકી ગયો અને હાથનું ઓશીકું બનાવી આમળાના એક વૃક્ષ નીચે સૂઈ ગયો. થોડી વારે ડુંગર પર રહેતા યુવાનોનું ટોળું ત્યાં આવ્યું. એમણે સૂઈ રહેલા રાજાને ઓળખ્યો અને તરત જ બોલી ઉઠ્યા, આ રાજા આપણો દુશ્મન છે, એને મારી નાખો. પણ એટલામાં તો રાજા વસુરમના શરીરમાંથી એક તેજસ્વી સ્ત્રી બહાર નીકળી. એની ભ્રુકુટી વાંકી હતી અને આંખોમાંથી આગ ઝરતી હતી. એણે એક હાથમાં ચક્ર ધારણ કરેલું. એણે યુવાનોને યુદ્ધ માટે લલકાર્યા. અત્યંત ક્રોધાયમાન થઈને એણે બધા જ યુવાનોને મારી નાખ્યા. થોડી વારે રાજા જાગ્યો. આજુબાજુનું દ્રશ્ય જોઈ આશ્ચર્ય પામ્યો. એણે મનમાં વિચાર કર્યો, આ બધા મરેલા યુવાનો તો મારા શત્રુઓ હતા.
આમને કોણે માર્યા હશે? મારા કયા હિતેચ્છુએ આ મહાન કાર્ય કર્યું હશે? એટલામાં આકાશવાણી થઈ, હે રાજન, તું આમળાના વૃક્ષ નીચે સૂઈ ગયો હતો, તેથી ભગવાન વિષ્ણુએ તારું રક્ષણ કર્યું છે. આ સાંભળી રાજા વસ્તુરમનું હૃદય પુલકિત થઈ ઉઠ્યું. મનમાં ભગવાન વિષ્ણુનું સાચા હૃદયથી સ્મરણ કરતાં એને જંગલમાંથી રસ્તો પણ જડી ગયો. સુખરૂપ એ પોતાના મહેલમાં પહોંચી ગયો. ત્યાર પછી એ પહેલાં કરતાં પણ વધુ ધર્મપૂર્વક રાજ્ય કરવા લાગ્યો અને પહેલાં કરતાં પણ વધુ શ્રદ્ધાથી ભગવાન વિષ્ણુની ભક્તિ કરવા લાગ્યો. વશિષ્ઠે કહ્યું, હે માધાંત, આમલકી એકાદશીનું વ્રત કરનાર અવશ્ય વિષ્ણુ લોકમાં જાય છે, એમાં સંશય નથી. આ રીતે કથા સમાપ્ત કરતાં ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું, હે યુધિષ્ઠર, જેનાથી વધુ ઉત્તમ બીજું વ્રત કોઈ નથી, તે સર્વ પાપોમાંથી છોડાવનારું આ આમલકી એકાદશીનું વ્રત તમે ફાગણ માસના શુક્લ પક્ષની આમલકી એકાદશી વ્રતની કથા સંપૂર્ણ. બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય. તો મિત્રો, આપણે સાંભળી આમલકી એકાદશી વ્રતની કથા અને મહાત્મ્ય. આમલકી એકાદશીનું આ વ્રત અનેક જન્મોના પાપનો નાશ કરી પુણ્ય દેનારું છે. હજારો ગાયોના દાનનું ફળ અને અશ્વમેઘ યજ્ઞો કર્યાનું ફળ આ એકાદશી કરવાથી થાય છે. એકાદશીની તિથિ ભગવાન શ્રીહરિને અતિ પ્રિય છે. આથી શ્રીહરિ સાથે માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવા આ દિવસે શ્રીહરિ વિષ્ણુ સાથે માતા લક્ષ્મીની પૂજા કરવી. આ દિવસે માતા તુલસીની પણ પૂજા જરૂર કરવી, કારણ કે તુલસી એ શ્રીહરિને અતિ પ્રિય છે. આથી મા તુલસીની પૂજા કરવાથી શ્રીહરિ પ્રસન્ન થશે. જ્યાં શ્રીહરિની પ્રસન્નતા હશે ત્યાં મા લક્ષ્મી દોડીને આવશે. તેના ઘરમાં ધન ધાન્યના ભંડાર ભરેલા રહેશે. સુખ સમૃદ્ધિથી ઘર છલકાતું રહેશે. સંતતિ અને સંપત્તિની ખોટ ક્યારેય નહીં આવે. ભગવાન વેદવ્યાસે કહ્યું છે કે 5 અનુષ્ઠાનમાંથી કોઈ પણ એકનું અનુષ્ઠાન મનુષ્ય કરે તો તેને યશ, કીર્તિ, સ્વર્ગ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ 5 અનુષ્ઠાનમાં પહેલું અનુષ્ઠાન છે માતા પિતાની સેવા. બીજું છે સૌભાગ્યવતી સ્ત્રીએ કરેલી પતિની સેવા. ત્રીજું છે સર્વ પ્રત્યે સંભાવ રાખવો, ક્યારેય તારું મારું ન કરવું. ચોથું છે મિત્રનો દ્રોહ કદી ન કરવો. અને 5મું છે ભગવાન શ્રી હરિ વિષ્ણુનું પૂજન ભજન કરવું. આ 5 મહાયજ્ઞો શાસ્ત્રોમાં બતાવેલા છે. આથી દરેકે જો શક્ય હોય તો એકાદશીનું વ્રત જરૂર કરવું. જો વ્રત ન થઈ શકે તો વ્રતની કથા જરૂર સાંભળવી. જે સાંભળવા માત્રથી જ વ્રત કર્યાનું પુણ્ય ફળ પ્રાપ્ત થશે. તો મિત્રો, આ હતી આમલકી એકાદશી વ્રતની કથા, મહાત્મ્ય અને વિધિ, જે સાંભળવી આપને જરૂર ગમી હશે. તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય શ્રી હરિ વિષ્ણુ, જય મા લક્ષ્મી જરૂર લખજો. ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન જરૂર પ્રેસ કરજો. આવી જ નવી ધાર્મિક માહિતી, નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.